અને આજે વાત કરવી છે ખબર ગુજરાતમાં સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીની અને દિલ્હી દિલવાલોની કહેવાય છે, પરંતુ અહીંયા મતદાન ઓછું દેખાઈ રહ્યું છે। એક્ઝિટ પોલ મુજબ કોની સરકાર બની રહી છે એના પર સૌથી પહેલી વાત કરવી છે। ઘણા બધા એક્ઝિટ પોલ આવી રહ્યા છે અને એક્ઝિટ પોલ ઘણી બધી વાર બુમરેંગ પર સાબિત થયા છે, પરંતુ બધાની વચ્ચે આ વખતની ચૂંટણીમાં બરાબરની ટક્કર અને કેટલાક એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોવાની વાત સામે આવી છે અને મેટ્રીઝ અને પીપલ્સના ઇનસાઇડ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે 10 વર્ષ બાદ। અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઝાડુની સફાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટી કરતી હોય તેવું લાગે છે અને આ પલ્સનો જે સર્વે છે એમાં ભારતીય જનતા પાર્ટી 51 થી 60 બેઠકો જીતી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી 10 થી લઈને 19 બેઠકો જીતી શકે છે અને કોંગ્રેસના ફાળે 0 બેઠક જઈ રહી છે। મેટ્રીસ મુજબ 35 થી 40 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી અહીંયા પણ લીડ કરે છે। આમ આદમી પાર્ટી 32 થી 37 બેઠકો જીતી શકે છે અને 1 બેઠક કોંગ્રેસને મળી શકે છે અને પીમાર્ક કહે છે કે 39 થી લઈને 49 સુધીની બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે। આમ આદમી પાર્ટીને 21 થી લઈને 31 બેઠક મળશે અને 0 અથવા તો 1 બેઠક કોંગ્રેસને મળી શકે છે અને આ 3 અલગ અલગ સર્વે છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી દિલ્હીના મેદાનમાંથી દેખાઈ રહી છે। અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, આમ આદમી પાર્ટી નેરેટિવ બનાવતી રહી અને ભારતીય જનતા પાર્ટીએ તોડીને પોતાનો મેરિટ સેટ કરતી રહી। અને આ તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે પ્રધાન અને એની બાદ હવે ભારતમાં અમેરિકાથી આવી રહ્યા છે લોકો કે જે કબૂતરબાજી કરીને ગયા હતા અને ગુજરાતીઓ એમાં મોખરે હોય જ, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા જથ્થામાં 33 ગુજરાતીઓને ઘર ભેગા કર્યા છે, જેમાંથી ટોટલ 104 ભારતીયો આવ્યા, જેમાંથી 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે અને આ યાદીમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના વતની હોવાની વાત સામે આવી। મહેસાણા, સુરત, ખેડા, વિજાપુર, કલોલ, ખોરજ અને લાગણજ, ગાંધીનગર, મહેસાણાના લાગણજની વાત છે, ત્યાંના પણ લોકો છે, પાટણના પણ છે અને આમ જે અમેરિકા જવાના એક સપના સાથે ઘરેથી નીકળ્યા હતા, ઘણા બધા ખર્ચા કરીને, લાખો રૂપિયા વાપરીને, કબૂતરબાજ જે એજન્ટ હોય છે એમની જાળમાં ફસાઈને અમેરિકા જવાનું એક સપનું સેવ્યું અને ત્યારબાદ હવે લીલા તોરણે પાછા આવ્યા છે। આવતીકાલે સવાર સુધીમાં તેઓ ગુજરાત આવી જશે। અને ગાંધીનગરના ખોરજમાં રહેતો એક યુવક પણ ડિપોર્ટ થયો છે। યુવકના ડિપોર્ટથી પરિવાર ચિંતામાં છે। ગામના આગેવાનોએ હૈયાધારણા આપી છે। યુવકના પરિવારજનોને હૈયાધારણા આપતા, એના પરિવારજનોને મળીને સાંત્વના આપતા લોકો સામે આવ્યા અને વિદેશમાં ન જવા માટે, ગેરકાયદેસર રીતે વિદેશમાં ન જવા માટે સલાહ પણ આપવા લાગ્યા છે। યુવકોનો તો સ્પેશિયલ ચેતવણી આપું છું, પણ ખોરજ સિવાય પણ ગુજરાત અને પૂરા હિન્દુસ્તાનના યુવકોને હું ચેતવણી આપવા માંગુ છું કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની જે આપણી ઈચ્છા છે એને મારી પરવારજો। અહીંયા જે પણ કંઈ 10, 20, 25, 50 હજાર સુધીનો કાર્યક્રમ કરતા હોય અને કમાતા હોય એવા વ્યક્તિઓ તો અમેરિકામાં ગેરકાયદેસર કરવાનું માંડી વાળવું જોઈએ। આવી સદબુદ્ધિ પહેલા સૂજી હોત તો કદાચ લાખો રૂપિયાના ખર્ચા ન થયા હોત, જીવ જોખમમાં લઈને ત્યાં સુધી ન પહોંચ્યા હોત અને આ બધાની વચ્ચે આવતીકાલે ગુજરાત આવવાના છે, જેમાં પાટણ જિલ્લાના મણદુ ગામના એક જ પરિવારના 3 સભ્યો છે અને સિદ્ધપુરના ગણેશપુરા ગામનો એક વ્યક્તિ પણ છે જે પોતાના વતન પહોંચશે। અને આ તરફ વિજાપુરના ડાભલાની યુવતી પણ અમેરિકાથી ડિપોર્ટ થઈ છે। ચંદ્રનગરની નિકિતા પટેલ યુરોપ ગઈ હતી। યુરોપ ફરવા ગયેલી યુવતી અમેરિકા પહોંચી ગઈ અને અમેરિકાથી ડિપોર્ટ થતા પરિવારને જાણ થઈ છે। યુવતીના પરિવારજનોએ નિવેદન સામે આવ્યું, એમણે કહ્યું કે દીકરી શાંતિથી ઘરે પાછી આવે તેવી આશા છે। ટ્રમ્પનો નિર્ણય ખોટું હોવાનું કહી રહ્યા છે। યુવાનો મોટા સપના જોઈને અમેરિકા જતા હોય છે, પરંતુ ગેરકાયદેસર જાય છે એ વાત પણ ખોટી છે। નિકિતાબેન અમારે 1 મહિના પહેલા ગયા હતા, યુરોપના કાયદેસરના લીગલી વિઝા હતા અને ફરવા માટે ગયા હતા। બીજી 2 બહેનપણીઓ હતી એમની સાથે અને યુરોપમાં કે ફરવા જવું છે એમ કહીને ફરવા ગયા હતા। અને આ તરફ પાદરા તાલુકાની યુવતીને પણ અમેરિકાથી ડિપોર્ટ કરાઈ છે। લુણા ગામની ખુશ્બુ પટેલને ભારત પાછી મોકલાઈ છે। ખુશ્બુના પરિવારજનોએ નિવેદન આપતા કહ્યું કે 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હતી। 1 વર્ષ પહેલા કલોલના પાર્થ સાથે લગ્ન થયા હતા અને તે ગઈ હતી અને હવે પાછી આવી રહી છે।
હકીકતમાં તો અમે કંઈ જાણતા નથી. બીજું ત્રીજું આપણે લગ્ન કરેલા વર્ષ થયેલું છે. હવે અત્યારે એ રહી છે અમદાવાદ. એમાં અમે કોઈ વસ્તુ જાણતા નહીં કે અમેરિકા જઈ છે નહીં જઈ. અમારી પર કોઈ ફોન નહીં આવ્યો. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ માટે નીતિન પટેલ હમદર્દી બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે આ બધા જ આપણા ભાઈઓ છે, એમની સાથે કોઈ આ પ્રકારનો વ્યવહાર ન થાય, તમામની સાથે મારી પોતાની સહાનુભૂતિ છે. આપણા જે ભારતીયોને કે ગુજરાતીઓને અમેરિકન સરકારે પરત મોકલ્યા છે એ બધા જ આપણા ભાઈઓ છે, આપણા દીકરાઓ છે, આપણી દીકરીઓ છે. અને એ બધા પોતપોતાની રીતે અમેરિકામાં જઈ અભ્યાસ કરે છે અથવા નાની મોટી સર્વિસ જોબ કરે છે, નાના મોટા સ્ટોર ચલાવે છે. કદાચ કોઈ મંજૂરી વગર ગયા હોય એ સિવાયનો કોઈ પણ પ્રકારના ગંભીર ગુના કોઈ દિવસ આપણા ગુજરાતીઓએ અમેરિકામાં કર્યા નથી. અને આ બધા જ ગુજરાતીઓ જે પરત મોકલવામાં આવી રહ્યા છે અને હજુ તો આ ઝુંબેશ શરૂ થઈ છે, એનું પરિણામ કેટલું ને ક્યારે આવશે એ આપણે કહી શકીએ નહીં. અને કેવા કેવા ભેજાબાજો ગુજરાતમાં પડ્યા છે. સુરતમાં એક કુખ્યાત ગુંડાએ તો પોલીસને ચકમો આપવા માટે ઘરથી બીજા ઘરને જોડે એ પ્રકારનો ઓવરબ્રિજ બાંધી દીધો. ઘરથી બીજા એકબીજાને જોડે એવો પાથ બાંધી દીધો ઉપર. અને આ બ્રિજ એણે એક ઘરથી બીજા ઘરે ત્યારે જવાનું જ્યારે એને પોલીસ પકડવા માટે આવે. બે ઘરના રસ્તા વચ્ચે ફ્લાયઓવર ટાઈપનો એક બ્રિજ બનાવ્યો અને એને તોડવા માટે આજે પોલીસ જે સ્થાનિક તંત્ર છે એની સાથે લઈને પહોંચી. અને આરોપી છે એનું નામ છે આરિફ મિંડી. એ આરિફ અનેક ગુનાનો આરોપી રહી ચૂક્યો છે. આ તરફ સુરતમાં મિલ માલિક પાસે ખંડણીના મોટા સમાચાર છે. કોથળો ભરીને રૂપિયા લઈને આવે છે અને ત્યારબાદ એ ટેબલ પર ખડકી દે છે. રૂપિયા 45 લાખ છે આ વિડીયોમાં. આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. આરોપીના ઘરમાંથી કેટલીક ફાઇલો પણ મળી. અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા છે. આરોપીઓએ અન્ય કેટલાક પત્રકારો પણ સાથે હોઈ શકે છે. આરટીઆઈની આડમાં ઉદ્યોગકારોને બ્લેકમેલ કરવાનો આ ગોરખ ધંધો. અને હવે જે આ વિડીયોમાં દેખાય છે એ બહુ જ આંખ ઉઘાડનારું છે. સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે. એના બદલામાં 45 લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા. આ બંને ઇસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા. એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર FSLમાં મોકલવામાં આવ્યું છે. ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં આવ્યા એમની ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા. અને સુરત શહેરમાં પોલીસે માથાભારે મધુ ભુવાને ઝડપી પાડ્યો છે. લોકોમાં પોતાનો ડર બતાવીને રૂપિયા પડાવતો હતો. ભુવા અને ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસોનો ગુનો નોંધાયો છે. આરોપીઓ છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા હતા. પૂણા પોલીસે બાતમીના આધારે એને ઝડપી પાડ્યા છે. અને આણંદમાં હની ટ્રેપ થયું અને હની ટ્રેપમાં એનઆરઆઈને ફસાવનારી એક ટોળકી હવે ઝડપાઈ છે. ફેસબુક પર મિત્રતા કરી અને મળવા બોલાવે અને ત્યારબાદ એમાં ફસાવી નાખે. એનઆરઆઈ યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. યુવકને ડ્રગ્સના કેસમાં પણ સંડોવી દેવાની ધમકીઓ આપી અને કેસ નહીં કરવા માટે યુવક પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે એક યુવતી અને 3 યુવકો સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે. અને છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ સાથે ગદ્દારી કરવાની સજા ભાજપના નેતાઓએ એને આપી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 5 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ આ કાર્યવાહી કરી છે. ઇરશાદ ખાલપા અને રમજાની ફોદાની સાથે શર્મિષ્ઠા તડવીને પણ સસ્પેન્ડ કરાયા છે. મયુર ચૌહાણ અને શિલ્પા દેસાઈને સસ્પેન્ડ કરાયા છે.
અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે જબરદસ્ત નિવેદન આપતા ભારતીય જનતા પાર્ટી પર ધમકીના સ્વરમાં કહી દીધું કે ભાજપ ધાક ધમકીવાળી કરશે તો રાધનપુરવાળી થશે. રાધનપુર નગરપાલિકામાં ભાજપ બનશે તો બધા જ ઘર તૂટી જશે. આ પ્રકારની વાત કરી અને સોગંદ પણ લેવડાવ્યા. લોકશાહીમાં લોકો મત આલેને હાલવા સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે. રઘુભાઈ બોલી જવું બધું એટલે બોલું છું કે રઘુભાઈ લડે એવા છે, કાર્યકરને ખભો આપે એવા છે. અને જો તમે ભૂલ્યા તો 12 મહિનામાં એકેય ઘર રહેવાનું નહીં, પાડી દેશે. એક ઘર રહેવાનું નહીં, અને ઘર તૂટે તો પછી રઘુભાઈ કહેવાના. અને કાયદેસર કરવું હોય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે ભાજપની સરકાર તૂટી જ મરી જાય અને કોઈ છાપરાનો વાડો ના હલવા દેવો હોય તો નગરપાલિકા બનાવો. અને કોંગ્રેસના નેતાઓને ખરીદવાના આરોપ લાગી રહ્યા છે, જેના પર રાઘવજી પટેલ કહે છે કે આ બધી વસ્તુ ખોટી છે. કોંગ્રેસને ચૂંટણી લડવા માટે ઉમેદવારો નથી મળતા એટલે આ પ્રકારની વાતો કરે છે. હું આ આક્ષેપને નકારું છું. લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે. પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ. અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે, જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનહરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે. એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી. એની ઈચ્છાથી ફોર્મ પાછા ખેંચતા હોય છે. અને મને કહેતા આનંદ થાય છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને રેકર્ડ બ્રેક વિજય મળવાનો છે સ્થાનિક સ્વરાજ્યની આ પેટા ચૂંટણીઓમાં. અને ડીસા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના એક સભ્યને પાકિસ્તાની કહી દીધું અને ત્યારબાદ મામલો જબરદસ્ત બિચકાયો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે ડીસા નગરપાલિકામાં રામધૂન બોલાવી ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર બેસી ગયા અને ભારતીય જનતા પાર્ટીની સામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. એક સભ્યને તમે પાકિસ્તાની કેવી રીતે કહી શકો? આ પ્રકારની માંગ સાથે ફરિયાદ કરવાની માંગ પણ કરી છે. આ તરફ અરવલ્લી પ્રદેશ કોંગ્રેસના આદિવાસી વિભાગ દ્વારા સમાજના અનેક પ્રશ્નોને લઈને ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રદેશ એસટી સેલના અધ્યક્ષ રાજુ પારઘીએ યુસીસીમાં આદિવાસી સમાજને ન સમાવવા તેમજ ભિલોડા બાયપાસ રોડમાં કપાતી આદિવાસી લોકોની જમીન બચાવવાની માંગ કરી છે. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો મામલતદાર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા. ખલવાડ, ડીલછા, મઉ નવલપુર જેવા અસરગ્રસ્તોની વાચા આપવા માટે અવારનવાર આપણે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. છતાં પણ સરકાર અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં કંઈ દુખતું હોય તેમ આપણી જમીનો હડપ કરવાની વાત કરી રહી છે. અને સુરતના રસ્તા શું શાનદાર બનાવ્યા છે આપણા તંત્રએ. ગમે ત્યાં ખાડા ખોદી દેવાના અને એના કારણે જે સુરતમાં થયું એ સીસીટીવી દ્રશ્યોમાં તમે જોઈને હેરાન થઈ જશો. આ રાત્રિનો સમય છે અને રસ્તા પર એક મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે. સુરતના વેડ રોડની આ ઘટના છે કે આખી રિક્ષા એમાં પલટી ખાઈ જાય છે અને ફૂટેજ જે સામે આવ્યા એ હેરાન કરનારા છે. પાલિકાએ ખાડો ખોદ્યો પરંતુ બેરિકેડિંગ ના કર્યું, ના કોઈ ચેતવણીના ત્યાં કોઈ બેનર લગાવ્યા અને એના જ કારણે એક રિક્ષા ચાલક આવે છે, સીધો એ ખાડામાં ખાબકે છે અને બેરિકેડિંગ વચ્ચે મૂકવાની બદલે આજુબાજુમાં મૂકી દીધા હતા આ લોકોએ. આ તરફ પોરબંદરના ખાપટમાં પણ મેગા ડિમોલિશન હાથ ધરાયું. 7 દિવસ પહેલા 15 પરિવારોને નોટિસ આપવામાં આવી હતી. સ્વેચ્છાએ દબાણો ન હટ્યા તો આજે બુલડોઝર ફરી વળ્યું અને જમીન મહેસૂલ કાયદા અન્વયે 34 લોકોને નોટિસ તો આપવામાં આવી હતી, પરંતુ આજે પોલીસને સાથે રાખીને તંત્રએ ડિમોલિશન કર્યું છે. કે 7 દિવસમાં દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. કોઈએ સ્વૈચ્છિક દૂર કરેલા છે અને કોઈએ નથી કરેલા. આજરોજ મુદત પૂરી થતાં 11 કલાકથી ડિમોલેશન શરૂ કરવામાં આવે છે. અંદાજે 4,925 સ્ક્વેર મીટર જગ્યાની કિંમત
લગભગ 5 કરોડ 11 લાખ રૂપિયા જેવી થાય છે. હવે વાત વડોદરાની કરવી છે. વડોદરામાં વિદ્યુત સહાયકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અલકાપુરી જેટકો ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી થઈ હતી. મેરિટ પ્રમાણે ભરતી ન થઈ હોવાના આરોપ લાગ્યા છે. 40% લાવનારાને પણ નોકરી આપી દેવામાં આવી અને પરીક્ષામાં જેના 60% હતા એ નોકરીથી વંચિત છે. મહેસાણા, રાજકોટ અને ભરૂચમાં ભરતી થઈ હતી. રાજકોટ અને ભરૂચમાં 40% ભરતી થઈ, પરંતુ મહેસાણામાં 60 માર્ક્સે પણ ભરતી નથી થઈ. જે રીતનું જેટકો એક્ઝામ લીધી છે, જેટકો એક્ઝામ લીધા બાદ ઝોન વાઇઝ બધાની ભરતી કરી છે. એકચ્યુઅલી પેપર દરેક જગ્યા પર સેમ છે, બધી જ વસ્તુ સેમ છે અને તમામ છોકરાઓ મહેનત કરે છે. જ્યારે છોકરાઓની માંગ મેરિટ પ્રમાણે દરેકનું રિઝલ્ટ હોય, મેરિટ પ્રમાણે આવવું જોઈએ, મેરિટ પ્રમાણે ભરતી થવી જોઈએ. પરંતુ ઝોન પાડીને જાતે અમુક લોકોને સ્પેશિયલ નોકરી રાખવાના, એમને પછી બદલી કરીને જે ઝોનમાં નથી એ ઝોનમાં મોકલી દેવાના. અને આ જ ધંધો કેટલા વર્ષોથી ચાલે છે. યુવાનોની પણ માંગ એક જ છે કે ભાઈ અમે અમારા મેરિટ પ્રમાણે આટલા માર્ક્સ લાયા છે તો પહેલી ભરતીના હકદાર અમે લોકો છે. તો એમની અને વડોદરા શહેર કે જે ચોમાસે ડૂબી જાય છે એ શહેર માટે હવે કેન્દ્રીય જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધી રેઇન શીર્ષક હેઠળ મહાનગરપાલિકા દ્વારા ₹20 કરોડના ખર્ચે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી. આ ઝુંબેશ અંતર્ગત આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને મેયર પિંકીબેનના હસ્તે કરવામાં આવ્યો. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કેચ ધ રેન એટલે કે વરસાદનું એક એક ટીપું આપણે સાચવે તેની જે હાકલ હતી તેને ઝુંબેશ તરીકે ગુજરાતમાં પ્રસ્થાપિત કરવા જઈ રહી છે, ત્યારે વડોદરા શહેર માટે ગૌરવની વાત છે કે વડોદરા શહેરની કોર્પોરેશન એટલે મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ 500થી પણ વધારે રેઇન વોટર હાર્વેસ્ટિંગથી બોર બનાવવાનું શરૂ કરેલું છે, જેનો શુભારંભ આજે થયો છે. એનો ખર્ચો અંદાજિત ખર્ચો 20 કરોડથી પણ વધારે છે. તેના માટે હું કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું.